એવરીબડી બેક બેન્ચો કોમર્સ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવા છે ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રમાં 4.1.4 લાક્ષણિકતાઓ કહાની થ્રુ. તો કે છે આ માનવ તો ધ્યેય પૂરો કરવા માટે સત્તા નિયંત્રિત રીતે દેખરેખ કરશે અને સમૂહના આંતર સંબંધોમાં પરિવર્તન લાવશે. આ મતલબ આયોજન પર આધારિત માનવ મતલબ માનવ પરિબળને મહત્વ. તો ખાલી વાક્ય જોડવા માટે ધ્યેય એટલે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, સત્તા એટલે સત્તા અને ફરજોની સોંપણી, નિયંત્રિત એટલે નિયંત્રિત વહીવટ માળખું રીતે ખાલી વાક્ય જોડવા માટે, દેખરેખ એટલે દેખરેખ અને અંકુશ કરશે વાક્ય જોડવા માટે અને વાક્ય જોડવા માટે, સમૂહના સામૂહિક પ્રવૃત્તિ, આંતર સંબંધોમાં એટલે વાક્ય જોડવા માટે આંતર સંબંધો એટલે આંતર સંબંધોની સ્થાપના, પરિવર્તન એટલે પરિવર્તનશીલતા લાવશે વાક્ય જોડવા માટે. ઓકે, લાક્ષણિકતાઓ ચાવી થ્રુ. જેની ચાવી છે ધ્યેય આસમા આપ દેનિશા. ધ્યેય મતલબ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, આ મતલબ આયોજન પર આધારિત, સ એટલે સત્તા અને ફરજોની સોંપણી, મા એટલે માનવ પરિબળને મહત્વ, આ એટલે આંતર સંબંધોની સ્થાપના, પ એટલે પરિવર્તનશીલતા, દે એટલે દેખરેખ અને અંકુશ, ની એટલે નિયંત્રિત વહીવટી માળખું, સા એટલે સામૂહિક પ્રવૃત્તિ. ઓકે, 4.2 વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. જેની ચાવી છે હે કાકા બીએ માં 20 આવ્યા. મારા વિડીયો જોશો 20 નહીં 90+ આવશે. તો જેની ચાવી છે હે મતલબ હેતુઓની સ્પષ્ટતા, કા મતલબ કાર્યોની યાદી, બીજો કા મતલબ કાર્યનું વિભાગીકરણ, વી મતલબ વિભાગ્ય હોદ્દો અને લાયકાત નક્કી કરવી, સ મતલબ સત્તા અને ફરજોની સોંપણી, આ મતલબ આંતર સંબંધોની સ્થાપના, વ્યા મતલબ વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. બીએ માં વાક્ય જોડવા માટે